નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. શું કે છે અહીંયા? સાહુ શરણમ પવજ્જામિ. મતલબ ભક્તિ માર્ગની અપેક્ષા. આવું તો સીતા કરી શકે તો સીતાને જલ્દી જલ્દી મોક્ષની પ્રાપ્તિ થાય. જે કોઈ કૃપાળુદેવે વચનામૃતમાં ક્યાં કીધું છે? ગુરુની આજ્ઞા વગર શિષ્યની શ્વાસોશ્વાસ સિવાયની કોઈ પણ ક્રિયા ચાલે નહીં. હા, એવું કેમ કીધું કે સાહેબ એવો શા માટે રાખ્યો પેલો કે શ્વાસોશ્વાસ પણ ન લે? એવું જ રાખો ને, કારણ કે શ્વાસોશ્વાસ પોતાના હાથમાં નથી. શ્વાસોશ્વાસ એ વોલન્ટરી નથી. એકોર્ડિંગ ટુ મેડિકલ સાયન્સ ઇટ ઇઝ a semi-voluntary compulsory activity without which life cannot thrive. તમે રોકો, શ્વાસ કેટલી વાર રોકશો? નહીં રોકી શકાય. લાઈફ કેનોટ એક્ઝિસ્ટ વિધાઉટ. એટલે આટલી જયારે થોડું એક્સ્ટ્રીમ પણ કીધું, ભલે પછી આમાં પોએટિક એક્ઝેઝરેશન આવે, અતિશયોક્તિ અલંકાર કે બેચે તો બીક જાઓ. હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વેચી દીધી અને ભગવાન રામે સો ટુ સે અન્યાયપૂર્વક સીતાનો બીજી વાર ત્યાગ કર્યો. અને તોય પણ સીતા કહે છે તમે મને આ અવસ્થામાં છોડી દીધી એનો તો ઓછો રંજ છે, પરંતુ આનાથી પણ વધારે દુઃખ આવે તો તમે ધર્મને છોડતા. પોતા ઉપર અત્યંત તથાકથિત અન્યાય કરનાર એવા પોતાના પતિનું પણ એ આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ ઈચ્છે છે. દેટ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ નોબિલિટી. ક્લાઇમેક્સ ઓફ નોબિલિટી. એટલે આ બધું માત્ર સમજવાનું નથી, આટલો જ છે ધર્મ તો. કપટ રહિત થઈ આતમ અર્પણ. પરંતુ એના સંસ્કાર પાડવા માટે આપણે આ બધી પ્રયોજન કરીએ છીએ. સ્વાધ્યાયથી સંસ્કાર પાડીએ, ભક્તિથી સંસ્કાર પાડીએ, ચિંતનથી સંસ્કાર પાડીએ કે પરમાત્મ તત્વ છે એ જ મારે અંતિમ ઉપાદેય છે અને એના સાધન જે છે પુણ્યાનુબંધી પુણ્ય, સંબર, નિર્જરા, એ બધા એના સાધન છે. એટલે ગિરધર એટલે કૃષ્ણ એવો અર્થ નથી, કર્મ કાટે શું કિર્શન થઈ. એટલે એ કોને વરેલા છે? સંવર, નિર્જરા અને મોક્ષને વરેલા છે. તત્વ આવી અલૌકિક વાત છે મોટા પુરુષો. જી 688 688 પેજ ઉપર. હા, એ તો પાછું એકલા કૃપાળુદેવ કહે છે એટલે માની લો એવું નથી. પાછું ભગવાન મહાવીર પણ એવું કહે છે. કારણ કે કોઈકને એમ લાગે કે એમણે કીધું એટલે માની લેવું, એમ કેમ કહો છો? તો કે ભાઈ જ્ઞાની પુરુષોને આચાર્યો ભગવાનની આજ્ઞાથી બહાર કંઈ કહી શકે નહીં, કારણ કે તેઓ એમના સેવક છે, મેસેન્જર છે. આપણને ના સમજાય એ વાત જુદી છે. આપણને એવું લાગે કે આ તો ગમે તેમ કે છે, પણ એવું કહેતા. એટલા માટે કીધું કે સાહુ શરણમ પવજ્જા. નહીં, સાહુ એટલે ગુરુ, સદગુરુ, મહાન ગુરુ, મહાન સદગુરુ. અને એમને હું
સમર્પિત થાઉં છું. એટલે થઈ ગયું. પેલી બાજુ ગિરધર નામ દીધું તો પરમાત્મા નામ દીધું. અહીંયા આગળ ઓમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રોત્પર ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. સ્વાધ્યાય ધર્મ વાર્તા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા પૃષ્ઠ સંખ્યા 700. કેવું જીવન આપણે જીવવું? આપણું જીવન મુમુક્ષુ તરીકે, સાધક તરીકે આપણા મનના કેવા વિચારો હોવા જોઈએ, આપણી વાણી કેવી હોવી જોઈએ અને આપણી શરીરની ચેષ્ટા કેવી હોવી જોઈએ. ગમે તે કોઈ મરી ગયું હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. આખું લઈએ એટલે બધા સમજ. જ્યાં જ્યાં આ મારા ભાઈ ભાંડનું વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે તો આચાર્યપણું નાશ પામે, નિર્દંભપણું નિરહંકારપણું કરે તો આત્માનું કલ્યાણ જ થાય. કઈ ભાવના કહે છે આમાં? મહાવીર સર્વજ્ઞ ભગવાને કહેલી કઈ ભાવના છે? અન્યત્વ ભાવના. અન્યત્વ ભાવના. અન્યત્વ ભાવના નાસ્તિથી છે, એકત્વ ભાવના અસ્તિથી છે. બંને સમજી લેવા. કહે તો પણ ન કહે તો પણ. તો જ્યારે આપણે ગૃહસ્થ અવસ્થામાં હોઈએ ને કોઈના બેસણામાં જવાનો પ્રસંગ બને ત્યારે વૈરાગ્યની વૃદ્ધિ થાય એવા વિચાર કરવા. વૈરાગ્યની વૃદ્ધિ થાય એવા વિચાર કરવા. અત્યારે તો કળિયુગમાં આપણે આજુબાજુ જોઈએ તો ઘણો વૈરાગ્ય આવે એવું છે, પરંતુ આપણી યોગ્યતા નથી એટલે આપણને એટલો વૈરાગ્ય આવતો. કળિયુગની અંદર મોટા ભાગના મનુષ્યોને પાપનો જ ઉદય છે અને જે અલ્પ પુણ્યનો ઉદય છે લોકોને, થોડા લોકોને, એ પણ મોટા ભાગે પાપાનુબંધી પુણ્યનો અથવા સામાન્ય પુણ્યનો ઉદય છે. એટલે વિચાર કરે તો વૈરાગ્ય જ આવે એવું. એને સમજાવવા માટે દ્રષ્ટાંત આપે છે. જ્યાં જ્યાં આ મારા ભાઈ ભાંડુ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે, એ ત્રણ શબ્દો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. એટલે ઉપલક્ષ્યથી એવા બીજા જે પણ કોઈ વિચાર આવે તે આ મારા બાપુજી છે, આ મારા બા છે, આ મારી પતિ છે, આ મારી પત્ની છે વગેરે બધા. અને એમણે પછી આગળ ધાર્મિક જીવનમાં પણ લીધું છે. એ પણ યથાપદવી સમજવું. એ પણ યથાપદવી સમજવું. તો પહેલા આ તો જાણે કે
સ્થૂળ પાપ ભાવ છે. આ મારો ભાઈ છે, આ મારી, બોલવું પડે એ વાત જુદી, અંદરમાં એવું માનવું નહીં. વ્યવહારમાં તો બોલવું પડે. તમે જતા હો તમારા દીકરા સામે, કોઈ કે આ તમારો દીકરો છે, કેવું પડે? એમ કહીએ છે, પણ ત્યાં અંદરમાં આત્મા જાગૃત છે કે ભાઈ આ શરીર મારું નથી તો દીકરો મારો ક્યાંથી હોય? મહારાજ સ્વામીએ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી કહ્યું કે અબદ્ધ નો કર્મ મારું નથી, બદ્ધ નો કર્મ મારું નથી, દ્રવ્ય કર્મ તે મારું નથી, અને ભાવ કર્મ એ મારો સ્વભાવ નથી. ભાવ કર્મ એ મારો શાશ્વત નિત્ય સ્વભાવ નથી. ક્રોધાદિ થયો કે દયાનો ભાવ કર્યો કે થયો તો એ મારો નિત્ય શાશ્વત સ્વભાવ નથી. ગુણસ્થાન પ્રમાણે અશુભ ભાવ પણ થાય છે અને કરવા પણ પડે છે. કરવા પડે છે એટલે એટલી આપણી અશક્તિ છે, એટલે આપણે અશુભ ભાવ પણ કરીએ છીએ. કોઈ એવું ન માનું કે સાહેબ લો તમે કરતા હશો, અમે તો આખો દિવસ ધર્મ ધ્યાનમાં જ રહીએ છીએ. એવું બની ન શકે. આપણને ખબર ન પડે એવી રીતે પણ અશુભ ભાવ થઈ જાય છે. અને સ્થૂળપણે આપણે શુભ ભાવ કરીએ છીએ, પરંતુ વચ્ચે વચ્ચે ઇન્ટરસ્પર્સ્ડ અશુભ ભાવ હોય છે. એ વાત આખી સિદ્ધાંતની જુદી છે. કે સિદ્ધાંતમાં એવું કહ્યું ભગવાને, સાંભળવું એકદમ ગરમ ન થઈ જવું. કારણ ભગવાન તો એવી વસ્તુ કહે છે કે જે આપણી મગજમાં બેસતું નથી. છઠ્ઠા ગુણસ્થાન વર્તી સાચા મુનિને પણ કોઈક વાર આર્ત ધ્યાન હોય. જ્ઞાનીની વાત છોડો, મહાજ્ઞાનીની વાત છોડો, સાચા મુનિને પણ તો અપસેટ ન થઈ જવું. ભગવાન કોઈ અપેક્ષા એ કહેવામાં, એ ગુરુગમથી સમજવું, એ ગુરુગમથી સમજવું. પણ સિદ્ધાંત તો સિદ્ધાંત છે, એ ખોટો નથી, આપણને સમજાતો નથી. એ વાત જુદી થઈ ગઈ. શું? તો આપણે અશુભ ભાવો થઈ જાય કે શુભ ભાવો થઈ જાય, શુભ ભાવો તો આપણે પ્રયત્નપૂર્વક કરવા પડે અત્યારે. કારણ કે અશુભનો એટલો બધો મારો છે કે એનાથી બચવા માટે શુભ ભાવ કરવા જ પડે. પણ એ શુભ ભાવમાં પણ અટકવું નથી. અને મારે તો આત્મભાવના કરવી છે, આત્માના ભાવ કરવા છે, એવો અંદરમાં લક્ષ્ય, એવી એક જાગૃતિ રાખવી. ત્યાં કર્મબંધનો હેતુ છે. અહીંયા કર્મબંધનો હેતુ છે એમની, પણ પાપ કર્મબંધનો હેતુ છે. એમ એનો અર્થ લઈ લેવો, એમ એનો અર્થ લઈ લેવો. કારણ કે આપણે આપણા સગાવાલાનો મારાપણાનો વિચાર કરીએ તો એ 100% પાપ ભાવ જ છે. એ ત્યાં પુણ્ય ભાવ નથી. જ્ઞાનીને પણ એવા ભાવ થાય તો ત્યાં પણ પાપ ભાવ છે, પણ એને મારાપણાના ભાવ થતા નથી. અને આ મારા છે એવી શ્રદ્ધા જો થાય જ્ઞાનીને તો એ અજ્ઞાની થઈ જાય. ગાથા સમયસાર ત્યાર પછી 19, 20, 21, 22 ગાથા. અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. તો સમયસાર આખો ગુરુગમથી જ જણાય. એક પણ શબ્દ સમયસારનો જગતના જીવો કે મધ્યમ મુમુક્ષુ સમજી શકે નહીં પોતાની જાતે. અલૌકિક આખું ભગવાનની વાણી એ રીતે છે. સમૂઢ એમ કીધું, શબ્દ બહુ સ્પેશિયલ છે. મૂર્ખ શિરોમણી, મૂઢ એટલે આપણે બધા મૂઢ હોઈએ, પણ આ તો કહીએ સમૂઢ. મૂર્ખ નહીં, મૂર્ખ કા સરદાર. અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે.
ભૂતાર્થને જાણે એ સાચા જ્ઞાની ધર્માત્મા છે એ વિકલ્પો નહીં કરે. એટલે કે તાદાત્મ્યપૂર્વક એવા વિકલ્પો કરતા, એવો વિચાર આવી જાય તો એમાં ઘસડાઈ જતા નથી. હા હા સાહેબ, તમારા દીકરા, તમારી દીકરીઓ, તમારી આ બધો તમારો અત્યારે તમારું જીવન, તમારો અત્યારે 16 કળાએ સૂરજ ખીલો નથી. તમારી વાત થાય, તમારી વાત થાય. विज्ञानी तरह के ये सब पुण्य का खेल है, इसमें मेरा कछ नहीं, उस पुण्य का मैं ज्ञाता हूं. તરત એવી જાગૃતિ અંદરમાં લાવી દે. એટલે કે ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ આવી જાય ખરો, પણ એવા વિકલ્પ તેઓ તન્મયપણે કરતા અને તેથી જ જ્ઞાની છે. અને જો એવા વિકલ્પો તન્મયપણે કરે તો તે આગળ 3 ગાથામાં કહે તેવા અજ્ઞાની બની જાય. આ કાળે કોઈ દિવસ કોઈ પણ જ્ઞાની પોતાના જ્ઞાનનું અભિમાન ન કરે, કારણ કે વર્તમાનમાં જે સમ્યક દર્શનાદિ છે તે ક્ષયોપશમિક હોવાથી ક્યારેય પણ તેનું વમન થઈ શકે. એટલે આ કાળના કોઈ પણ જ્ઞાની કે મહાજ્ઞાની કે આચાર્ય પણ ધાર તરવારની સોહેલી દોહેલી 14મા ચિંતણી ચરણ સેવા. Always alert. They always try to remain alert. કે મારું જ્ઞાન, મારી શ્રદ્ધા, મારું આચરણ મલિન ન થાય, નષ્ટ ન થાય, દુર્બળ ન થાય, આવો પુરુષાર્થ તેઓ કરે. આપણે સહેજ જલ્દી જઈએ, કારણ કે નહીં તો ઘણું લાંબુ થઈ જાય. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે. એટલે ચેલા એટલે શિષ્ય. શિષ્યને જો પરિગ્રહ રૂપે માને તો તે અજ્ઞાની હોય. માત્ર એનો રેફરન્સ આપી અને આપણે આગળ વધીએ એને વિશે વિશેષ વિચારણા નહીં કરીએ. બોલો રેફરન્સ, બરાબર ને? તો એ વચના માધ્યમથી જાણીએ તો વધારે સારું, કે જેથી આપણને સહેલું પડે. આમાં 395 વાનું છે, 493મો પત્ર. હા, એટલે જે ભક્તિના જે પેરેગ્રાફ ચાલુ થયા એમાં બીજા પેરેગ્રાફની 3જી લાઈનથી ચાલુ કરીએ. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર. એનું સ્વપ્ને જો દર્શન થાય રે, એનું મન ન ચડે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો. તો એ પ્રમાણે શિષ્ય આદિ જે છે એ પ્રત્યે સત્પુરુષને ભાવ હોય છે એટલા પૂરતો કે એને પણ કલ્યાણ માર્ગની પ્રાપ્તિ હો. આ શિષ્યનું, પોતાના શિષ્યને જ જાણતો, આ આત્માનું કલ્યાણ થાવ, આ આત્માને સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ થાવ, એ સિવાય તેમના અંતરમાં બીજો ભાવ નથી. બહુ મોટા પુરુષ છે. અહીં તો કહે છે તો આચાર્ય પણ નાશ પામે. આચાર્ય પણ નાશ પામે અને જ્ઞાની પણ નાશ પામે. પર વસ્તુને પોતાની માને તો નિર્દંભપણું, નિરહંકારપણું કરે તો આત્માનું કલ્યાણ થાય. એટલે આપણે અસ્થિથી લઈ લેવું,
સરળપણું જો આપણા જીવનમાં આવે અને પરમ વિનય જો આપણા જીવનમાં પ્રગટે તો આપણું કલ્યાણ જ થાય એમ કે છે. જ શબ્દ જો આપણામાં સરળતા આવે, સરળતા એટલે આત્મા, આત્મા એટલે સરળતા ને સરળતા એટલે આત્મા, વિનય એટલે આત્મા ને આત્મા એટલે વિનય. જ્યાં સાચો વિનય કરીએ ત્યાં આગળ આપણું કલ્યાણ. જ્યાં સાચો વિનય કરીએ ત્યાં આપણું કલ્યાણ. કારણ કે વિનય એ આત્માનો સ્વભાવ, અને જ્યાં આત્માનો સ્વભાવ પ્રગટ્યો ત્યાં આચાર્ય કહે છે ધર્મ વસ્તુ સ્વભાવ ક્ષમાનિ ભાવ ચ દશવિધ ધર્મ વગેરે. 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય? વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી. વચ્ચે વચ્ચે થોડું અઘરું પણ મૂકે છે. ગુલાબ જોઈએ ત્યારે તોડવું નહીં, ન રહેવાય તો જરા દૂરથી, બસ બહુ થઈ ગયું. વિચાર, થોડા વખત પહેલા શું હતું? ડાળી હતી અને આજુબાજુ તો કાંટા છે. આજુબાજુ તો સાંજ પડશે પછી શું થશે? ચીમળી જશે, સુગંધ જતી રહેશે અને માટીમાં માટી ભળી જશે. માટે ગુલાબ કોઈ અલૌકિક વસ્તુ નથી, ને ગુલાબ જાંબુ પણ કોઈ અલૌકિક વસ્તુ, એમ દીકરો એ પણ કોઈ અલૌકિક વસ્તુ નથી, પત્ની કે પતિ એ પણ કોઈ અલૌકિક વસ્તુ નથી. અશુચિ ભાવના લાગે, સચિત્ત વસ્તુ હોય તો અશુચિ ભાવના લાગે. ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક આ. ધર્મ આપણે છે ને 4-5 કલાક કરીએ છીએ. ભગવાન કહે છે એવું નથી, 24 કલાક ધર્મ ચાલુ રહેવો જોઈએ, પણ આપણે એટલા મહાન નથી એટલે જાગૃતિ રહેવી જોઈએ. ખરો ધર્મ તો સાચા મુનિઓ કરે. ભગવાન એને શું કહે છે? અભિક્ષ્ણ જ્ઞાનોપયોગ. શું કે છે? અભિક્ષ્ણ જ્ઞાનોપયોગ. કૃપાળુદેવ એને અહીંયા આગળ 451 પાના ઉપર કે છે, આઠમી લીટી, 569 8મી લીટી. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. તો પછી કે મુનિ કોણ સાહેબ? નિરંતર આત્મ વિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. બરાબર ભાઈ? એટલે ગુલાબ ગુલાબ નથી, ગુલાબ જાંબુ નથી. કારણ કે 24 કલાક પછી શું થશે એ પાયખાનામાં જોયું તો ખબર પડી જાય. ગમે તેવું ગુલાબ જાંબુ, ગમે તેવી પૂરણપોળી કે ગમે તેવું કઈ XYZ, પર્યાય દ્રષ્ટિ છોડો. પર્યાય દ્રષ્ટિ એટલે એને માટે પછી બુદ્ધ ભગવાને બંને 3 આર્ય દર્શનો, એમાં મહાવીર ભગવાને આવી રીતે લોજિક થી બેલેન્સ રાખીને કીધું. પણ બીજા મહાપુરુષોએ ઇન્ટેન્શન એનું એ જ છે. બુદ્ધ ભગવાને અનિત્યમ 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 અનિત્યમ, બધું અનિત્ય અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે, જવા દો. અને શંકરાચાર્ય આદિ કહે છે જ નહીં,
બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરા. મહાપુરુષોની દ્રષ્ટિ ગમે તેમ કરીને પણ વૈરાગ્ય આવવો જોઈએ. કોઈ વસ્તુમાં મમતા રહેવી જોઈએ. છે જ નહીં ને એને તું પકડે કે અમારો દીકરો, અમારી બા, અમારા બાપુજી, અમારા પૈસા, અમારો બંગલો, કે ભ્રાંતિથી ભાસે છે. આપણે બાય રોડ બરોડા જઈએ ત્યારે રસ્તા ઉપર ચોખ્ખું પાણી દેખાય છે તો પેલો બાબલો કહે છે, પપ્પા પપ્પા ગાડી ઉભી રાખો, આપણી ગાડી ડૂબી જશે, રોડ ઉપર તો આટલું બધું પાણી છે. પણ આપણે ગાડી ઉભી રાખતા, કારણ કે આપણે જાણીએ છીએ કે આ તો ભ્રાંતિગતપણે આ તો ઝાંઝવાના નીર છે, આ કઈ સાચું નથી. તો જુદી જુદી રીતે મહાપુરુષો આપણા જેવા મોહી અને મૂઢ જીવોને મોહ રાગ ઘટાડવા માટે પ્રયત્ન કરીને જગતના પદાર્થોનું તુચ્છપણું બતાવે છે. વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી ફૂલના દ્રષ્ટાંત. અચ્છા, અહીંયા આવે છે, ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે, પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, પછી કઈ મનને સંતોષ થતો નથી. તેમ સર્વ પદાર્થને વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી અને તેથી ક્રમે ઇન્દ્રિયો વશ થાય છે. બહુ સરસ વાત છે આ. શમન અને દમન, શમન અને દમન, અથવા શમ અને દમ. તો શમ જે છે એ વિવેકની મુખ્યતા હોય ત્યાં શમ હોય છે. વિવેક લાવવાથી, હે જ્ઞેય ઉપાદેયનો વિવેક લાવવાથી, આત્મા અનાત્માનો વિવેક લાવવાથી, સ્વ પર જડ ચેતનનો વિવેક લાવવાથી, જો જાગત है सो पावत है, जो सोवत है सो खोवत है. આપણને વિવેક રહેતો નથી દરેક બાબતમાં વિવેક રહેતો નથી. માટે આપણે ભગવાનના પણ સાચા દર્શન કરી શકતા નથી. ભગવાનના દર્શન અવશ્ય કરવા જેવા છે અને વારંવાર કરવા જેવા છે, પણ જ્ઞાની પુરુષો પણ ભગવાનના દર્શન આપણા કરતા વધારે કરે છે. એ તો ભગવાનની સામે જ બેસી રહે છે 3-3, 4-4, 5-5, 6 કલાક સુધી. જોયું છે ને ભાઈ સંપ્રદાયમાં? જેનો કોનો કેટલો ભાવ છે એ પોતે વિચારવું, પણ એવી આજ્ઞા કરી છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. એમાં ડોગમેટિક નથી થવાનું. કોઈ ભગવાનનું અવલંબન લે તો પણ બરાબર છે, સદગુરુનું અવલંબન લે તો પણ બરાબર છે, ભગવાનની વાણીનું અવલંબન લે તો પણ બરાબર છે, અથવા કોઈ એવા સુયોગ્ય બીજું અવલંબન લે કે જે આત્માને જાગૃત કરે. ઓકે, મમ્મી એવું નથી કહેતી કે આજ ખા, આજ ખા, કઈ પણ ખા ભાઈ, તારી તબિયત સારી થાય એટલે મમરા લેવા મમરા, દૂધ લેવું દૂધ, છાશ લેવું છાશ, ગોળ ખાવો તો ગોળ, તમે ચૂરમું ખાવો ચૂરમું, ગમે તે. પ્રયોજન શું છે? જમી લે બેટા, જમી લે. તો મહાપુરુષો આપણને અનેક અવલંબન આપે છે, ભગવાન અનેક અવલંબન આપે છે. આ તો દેવ ગુરુ ધર્મ વગેરે કીધા, તો ભગવાન તો ગૃહસ્થ હતું કે ભાઈ ભગવાનની ભક્તિ કરો, સંત પુરુષોની સેવા કરો, સ્વાધ્યાય કરો,
સંયમ નિયમ લો, તપ કરો, દાન કરો, એવું કઈ નથી. કોઈક દાન કરે તો એ મોટો, અને કોઈ સ્વાધ્યાય કરે તો એ મોટો નહીં, એવું નહીં. કેવા ભાવથી કરવાનું, દ્રષ્ટિ કેવી રાખવાની, એ પણ સાથે અગત્યનું છે. એકલી ધર્મક્રિયા કરે જવાની નથી, પણ વિવેકપૂર્વક ધર્મક્રિયા કરવાની છે, તો જલ્દી જલ્દી કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. એટલે બંને મૂક્યા છે પ્રથમ ભૂમિકામાં. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અવિલાસ, તો ત્યાં આગળ શમની મુખ્યતા કીધી. તો બીજી બાજુ મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા, ત્યાં દમની મુખ્યતા કીધી. અને દમથી જરાક આગળ પણ જાય છે નેક્સ્ટમાં. ઘોડા તોફાની, ખેંચો લગામ, આમ થઈ જાય પેલા ઘોડા, ચાલી ન શકે. રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ. એવા કોઈક પુરુષો આ કાળમાં છે. બહુ બેલેન્સ જોઈએ, એ આપણામાં નથી. એટલે આપણે હઠાગ્રહ કરીએ છીએ, મતાગ્રહ કરીએ છીએ, દુરાગ્રહ કરીએ છીએ, એક જ સાધનનો આગ્રહ કરીએ છીએ. એ આપણી દ્રષ્ટિ બરાબર. આપણે ભગવાનની વાણીને જેવી છે તેવી જાણી, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે, આત્માથી જન. આ સમય સારો પહેલા આપે છે 268 કે 269 શ્લોક છે. સ્યાદવાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો ભાવયત્ય હરહ સ્વમિહોપયુક્ત જ્ઞાન ક્રિયા નય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શયતિ ભૂમિ મીમાંસ એક. કયામાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, જ્યાં આગળ એકદમ સમયસાર પણ ટોપ પર છે. એક સમયસાર પોતે જ ટોપ ઉપર છે, એમાં સમયસાર નો ટોપ છે. કારણ કે આમાં શું છે કે કોક વાર કળશના નંબરમાં ફેર પડે છે. અહીં કે છે આમાં 267 છે ગુજરાતી આવૃત્તિ. આ ગુજરાતી આવૃત્તિ એમાં 267 છે. તો સ્યાદવાદ કૌશલ ને સુનિશ્ચલ સંયમાભ્યામ બંને, જ્ઞાન ક્રિયા નય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શયતિ ભૂમિ મીમાંસ એક. અલૌકિક છે, પણ આપણી સત્પાત્રતાની ન્યૂનતાને લીધે ભગવાનની વાણી આપણને સમજાતી ગાથા નહીં પ્રભુ. આ તો અમૃત કળશની વાત છે. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનું, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાનું. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહે, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહે. આપણે શરીરમાં છીએ અને છઠ્ઠા ગુણસ્થાનથી નીચે છીએ, એટલે આપણે યોગની પણ સંભાળ લેવી જોઈએ. ગમે તેવું બોલીએ, ગમે તેવી રીતે ચાલીએ, ગમે તે રીતે વર્તન કરીએ અને કે હું તો શુદ્ધાત્મા છું. પાપ કર્મ તન કે નહીં છોડે, કૈસે હોય સુધાર પિયારે. પાપ કર્મ તન કે નહીં છોડે, કૈસે હોય સુધાર પિયારે. ક્યા પાની में
मल मल नावे, नीचे नहीं, मन की मैल उतार पिया रे, मन की मैल उतार पिया रे, क्या पानी में मल मल नावे. परम દિવસે ભાઈએ પદ લીધું હતું श्रद्धा मुख्यता थी. मैं काशी में नहीं, हाँ? मैं क्रिया में नहीं, मैं पूजा में नहीं, मैं जप में नहीं, मैं तप में नहीं, एम कर બધું લાંબુ કીધું હતું. બરાબર હે? वहां श्रद्धा की मैं तो हूं विश्वास, मैं तो हूं विश्वास. तो भगवान પણ એમ કે નિશ્ચય સમ્યક દર્શન ક્યારે પ્રગટ થાય? સાચી શ્રદ્ધા ક્યારે પ્રગટ થાય? મોહ ગ્રંથિનો નાશ થાય તો જ સાચી શ્રદ્ધા પ્રગટ થાય. તો તે વખતે તો ત્રણેય પ્રગટ્યા નહીં, પણ કૃપાળુ દેવ તો એમ કહે છે સર્વ ગુણાંશ તે સમ્યક, એટલે હાલ સર્વ ગુણાંશ તે સમ્યક. અને મહાવીર ભગવાન કહે છે કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જ્ઞાની શ્રદ્ધાવાન પણ છે, જ્ઞાની વિવેકી અને જ્ઞાનવાન પણ છે, જ્ઞાની તે ચારિત્રવાન પણ છે. કોઈ અપેક્ષા અધ્યાત્મની અપેક્ષા ચાલે છે. આવું અલૌકિક ભગવાનની વાણી છે. માટે કહે છે કે આ દરેક પદાર્થને એના તત્કાળ એની અવસ્થા માત્રથી ન જાણતા એની સર્વ અવસ્થાઓનો વિચાર કરવાથી એ પ્રત્યે તીવ્ર રાગ રહેતો નથી. હવે થોડો પ્રેક્ટિકલ પોઈન્ટ કહે છે, વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવા ઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. મુખ્ય ઇન્દ્રિય વશ કરવી તે જીવવા છે, અને અઘરી ઇન્દ્રિય વશ કરવી તે સ્પર્શેન્દ્રિય છે. સેમ હોલ્ડ્સ ટ્રુ ઇન વ્રતસ ઓલ્સો. પહેલું વ્રત તે અહિંસા છે, અને અઘરું વ્રત તે બ્રહ્મચર્ય છે. પહેલું વ્રત તે અહિંસા છે, અને અઘરું વ્રત તે બ્રહ્મચર્ય છે. એમ જીવા ઇન્દ્રિય છે એ મુખ્ય છે, પણ અઘરી ઇન્દ્રિય વશ કરવી તે સ્પર્શેન્દ્રિય છે. આપણે સાધક સાથીમાં લોજિક આપી છે ત્યાંથી વાંચી લેવું. બ્રહ્મચર્યની સાધના એમાંથી એ જાણી લેવું, એનું લોજિક ત્યાં આપ્યું છે કે વાય ઇટ ઇઝ સો. અત્યારે તો આપણે વી આર ગોઈંગ ટુવર્ડ્સ અંતમંગળ. વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવા ઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થોમાં દોરાવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવો. અહીંયા બેનું ભેગું કરી નાખ્યું. સ્પર્શેન્દ્રિય અને જીવા ઇન્દ્રિય બેનો એક સાથે કેવી રીતે વિજય કરવો, એક સાથે કેવી રીતે વિજય કરવો, એ ચરણાન યોગની અપેક્ષા એ કથન કરે છે. તુચ્છ આહાર. તુચ્છ આહારનો શું અર્થ સામાન્ય? ઓછા રસવાળો. તો શાસ્ત્ર ભાષામાં કેવું હોય તો વિગઈ વગેરે જેમાં વધારે ન હોય તે એવો આહાર લેવો. કોઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં. પ્રેક્ટિકલ વિચાર. આપણે કોઈ વાર દાળમાં મીઠું નાખવાનું ભૂલી ગયા હોઈએ તો અભ્યાસ રૂપે આપણે મીઠું માંગવું નહીં. અને એવી જ રીતે કોઈ વાર ચામાં ખાંડ નાખવાની ભૂલી ગયા હોઈએ, બહુ કડક ન હોય તો આપણે ખાંડ માંગવી નહીં. પણ પછી તરત ઉલટી કરીને બધાને પાછા મને તો કીધું તો તમે
એટલે મેં ન કર્યું, મને ઉલટી થઈ. પછી માં કેમ કાઢે કે સાહેબે ખોટું કીધું ને તો આટલા બધા લોકો આટલું બધું બગડ્યું ને બધાને ઊભા થઈ જવું પડ્યું ને આવું બધું ખોટું ખોટું સાહેબ કયા કરે છે. અને પછી કઈ પ્રેક્ટિકલ તો કહેતા પ્રભુ પોતાની શક્તિ પ્રમાણે, પરંતુ બનત બનત બન જાય. બાળકને એકડો શીખવાડતા ઘણી મુશ્કેલી તો પડશે, તો પણ કેટલી મહેનત કરો છો. 6 મહિના સુધી બાળકને એનો હાથ પકડીને ઉભેલીટી, મીંડું 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 ઉભેલીટી, મીંડું 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 ઉભેલીટી જો થઈ ગયું. એ તો અલ્પ પ્રયત્ન છે ને રાગી પ્રયત્ન છે. જરૂર છે ગૃહસ્થ, આપણે તો એકલી ઇન્દ્રિયોને વશ કરવી નહીં અને એકલા કશાયો વશ થાય નહીં. માટે આપણે બેનો સમન્વય કરવો, કશાયને પણ મંદ કરવા, ઇન્દ્રિયોને પણ જીતવાનો પ્રયત્ન કરવો. આમ કરતા 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 એક દિવસ આપણે જો સાચા હઈશું, જો વિવેકી હઈશું, જો ઉપયોગપૂર્વકની સાધના કરીશું તો મોહનો નાશ થશે અને આપણા જીવનમાં પરમાર્થનો પ્રકાશ થશે. અને એ જ આપણું ધ્યેય છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન નગરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. ઓમ